એશિયાટિક સિંહો એ ગુજરાતની શાન છે અને સિંહોના કારણે જ રાજ્ય જગ મશહૂર છે, એટલે સિંહોની જાળવણી અને સંવર્ધન જરૂરી છે. પણ એક સમયે સાવજને કલરવાળા ફુગ્ગા મરાતા હતા. શા માટે તે જાણીશું. બીજી તરફ વન વિભાગના સૂત્રો એવું કહી રહ્યા છે કે સિંહની સંખ્યા વધીને 900 ને પાર પહોંચી ગઈ. આખરે કેટલી સિંહની સંખ્યા છે, સિંહ ગણતરી કેમ થાય છે અને શા માટે મે મહિનાની પૂનમ જ સિંહની ગણતરી માટે પસંદ કરાય છે તે લોજિક જાણીશું. આ સાથે સિંહની ગણતરી એઆઈ અને ડ્રોન ટેકનોલોજીની મદદથી થશે. તમને થશે તો પહેલા કેવી રીતે થતી હતી તે પણ જાણીએ આજના આ એક્સપ્લેનરમાં. હું ધ્રુવિશા તમને જણાવીશ. કોરોનાના કારણે વર્ષ 2020માં સિંહોની ગણતરી નહોતી થઈ, એટલે જેમ માણસોની વસ્તી ગણતરી થાય તેમ સિંહની પણ દર 5 વર્ષે ગણતરી થાય. 2020ના આંકડા પ્રમાણે ગુજરાતમાં પુખ્ત નર સિંહ 161, માદા સિંહ 260 અને પાઠરા એમ કુલ 674 સિંહ નોંધાયા છે. આ વખતે સિંહની ગણતરી 35,000 ચોરસ કિલોમીટરમાં થાય તેવો અંદાજ છે. ગણતરી થઈ છે 12 એપ્રિલ 1936ના રોજ જૂનાગઢ રાજ્યના મુખ્ય વન અધિકારીએ પ્રથમ વખત સિંહની વસ્તી ગણતરી કરેલી અને 1968 પછીથી સિંહની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે 1968 પછી સિંહની ગણતરીમાં વધારો થયો છે તે આપણે જોઈએ તો વર્ષ 1968માં સંખ્યા 177 હતી, 1979માં 205 થઈ, 1995માં વધ્યું 304 થઈ, 411 થઈ 2010માં, 523 પહોંચી 2015માં અને 2020માં સિંહોની ગણતરી કરવામાં આવી 674 આંકડો સામે આવ્યો. એટલે સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે સિંહની ટેરેટરી એટલે ગીર એ ફિક્સ નથી. કોઈ સમયની સાથોસાથ સિંહની ટેરેટરીમાં વધારો થાય છે. હાલમાં અનેક એવા વિડીયોઝ પણ સિંહના લટારના આપણે જોઈએ છીએ. અમરેલી જ નહીં, આસપાસના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ આવી જાય છે અને આ જ કારણસર અમદાવાદ તેમજ મોરબી જેવા જિલ્લાને સિંહની ગણતરીમાં સામેલ કરાયા છે. આખરે હવે તમને થશે કે ગણતરી થાય છે કેવી રીતે. અત્યારે ભલે એઆઈથી સિંહની ગણતરી થાય, પણ પહેલા અલગ થતી હતી. રંગનું ધાબું પડે અને સિંહ ગણાઈ જાય. કલર પાણીવાળા ફુગ્ગા સિંહને મરાતા. આવું કેમ કરાતું હતું? જેમ હોળીમાં આપણે ફુગ્ગાઓમાં પાણી ભરીએ એમ જ નાના ફુગ્ગાઓમાં રંગીન પાણી ભરવામાં આવતું અને ફુગ્ગાને ટાચણીથી પંક્ચર કરવામાં આવે. સિંહની જેટલું નજીક જઈ શકાય ત્યાં સુધી જઈ ફુગ્ગાને સિંહ પર ફેંકવામાં આવે. ફુગ્ગોએ સિંહના શરીર પર અથડાય અને રંગનો ડાઘ પડી જાય. આ પદ્ધતિ પણ નિષ્ફળ સાબિત થઈ, કેમ કે ઘણીવાર સિંહ ગણતરી કાર પર વિફરી જતો હતો. વળી રંગથી રંગાઈ ગયેલો સિંહ તેના પરિવારને આશ્ચર્ય પમાડતો અને તે કુટુંબથી અળગો પડી જતો. પહેલા સિંહને મારણ આપવાની પદ્ધતિ પણ હતી, જેમાં સિંહ માટે મારણ મુકાતું અને તે ખાવા જ્યારે સિંહ આવે ત્યારે તેની ગણતરી કરી લેવામાં આવતી. સિંહની ગણતરી કરવા માટે સમગ્ર વિસ્તારને જુદા જુદા રિજિયનમાં વેચવામાં આવે છે અને રિજિયનમાં ઝોનલ એરિયા હોય છે. જોકે એક અલગ રીત એ પણ હતી કે પાણીના પોઈન્ટ પાસે જ માચડા બનાવાય, જેના પર બેસીને ગણતરીકારોએ સિંહનું અવલોકન કરી નોંધ કરે. દરેક ઓફિસર્સ અને ગણતરીકારોને ચોક્કસ પ્રકારના ફોર્મ અપાય. સિંહ કઈ બાજુથી આવ્યો, ક્યાં ગયો તે પણ આ ફોર્મમાં લખવામાં આવે, જે તે વિસ્તારના જીપીએસ સિસ્ટમની નોંધ કરાય. ઉપરાંત જે ગણતરીકારોને કેમેરા આપવામાં આવે છે, જેથી એક ફોટોગ્રાફીનો પુરાવો પણ રહે. હવે એ જાણી લઈએ કે શા માટે સિંહની ગણતરી એ પૂનમના દિવસે થાય. આખરે પૂનમ અવલોકન છે શું? દર પૂનમે બપોરે 2 વાગ્યાથી બીજા દિવસે 2 વાગ્યા સુધી દરેક બીટનો સ્ટાફ સતત પોતાના વિસ્તારમાં સક્રિય રહી સિંહ પર નજર રાખતો હોય. પૂનમ અવલોકનની પદ્ધતિને વન વિભાગની ભાષામાં સીધી બીટ ચકાસણી એટલે બ્લોક કાઉન્ટ મેથડ કહેવાય છે. હવે એ જાણીએ કે સિંહ ગણતરી માટે મે મહિનાની પૂનમ જ શા માટે પસંદ કરાય. આ પાછળના 2 મુખ્ય કારણો છે. એક તો મે મહિનામાં ગરમી ખૂબ વધારે હોય છે, એટલે સિંહને 24 કલાકમાં ઓછામાં ઓછું એક વખત તો પાણી પીવા માટે જવું જ પડે. અને જો મે મહિનામાં ગણતરી કરવામાં આવે તો પાણીના પોઈન્ટ્સ ઓછા હોય અને સિંહે ત્યાં જ આવવું પડે, એટલે મે મહિનાની પસંદગી કરાય છે. હવે પૂનમ એટલા માટે પસંદ કરવામાં આવે છે કે એ રાત્રે ચાંદની ખૂબ સારા એવા પ્રમાણમાં હોય છે, જેથી વિઝિબિલિટી પણ ખૂબ સારી હોય, જેના કારણે સિંહને સરળતાથી જોઈ શકાય છે. હવે એ જાણીએ કે ડ્રોન ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરાયો. તો જંગલમાં નીચા વિસ્તારમાં અને ઊંચા ડુંગર હોય તેની ઉપરથી ડ્રોન ઉડાવવામાં આવે, જેથી લપાઈને બેઠેલા અન્ય જીવો કે સિંહ હશે તો તેને ગણતરીમાં સરળતા રહે અને ડ્રોનથી તેને લોકેટ કરાય. જોકે વન વિભાગે ગુજ ફોરેસ્ટ નામની એક એપ્લિકેશન પણ ડેવલપ કરેલી છે. વન વિભાગના તમામ કર્મચારીઓને એક ટેબ્લેટ અપાશે અને આ એપનો ડેટા તેમાં ઉપયોગમાં લેવાય. ટ્રેપ કેમેરાનો પણ ઉપયોગ થાય. વન વિભાગે હવે તો સિમ્બા નામનો એક સોફ્ટવેર ડેવલપ કર્યો છે, તેનો ઉપયોગ પણ થશે. હવે જાણીએ કે કેવી રીતે આખું પ્રોસેસ થાય. તો ગણતરીમાં જોડાયેલા લોકો જે ફોર્મ ભરે તેને સાસણમાં એકત્રિત કરાય. બાદમાં તેનું એનાલિસિસ કરે. જો કોઈ ડુપ્લિકેશન હોય તો તેને કાઢી નખાય. ચોક્કસ આંકડો ઉપરી અધિકારીઓને મોકલી અપાય અને પછી તે ગાંધીનગર મોકલાય, જેના પછી ગાંધીનગરથી સિંહની
ગણતરીના આંકડા જાહેર થાય. ઘણી વખત મુખ્યમંત્રી આ આંકડો જાહેર કરે છે અને કેટલાક કિસ્સામાં વનમંત્રી પણ જાહેરાત કરતા હોય છે. આ વખતે 10 થી 13 મે દરમિયાન 16મી સિંહ ગણતરી થઈ છે અને આ વખતે ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહની વસ્તી ગણતરી થઈ, જેમાં લગભગ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાયો છે. આવી જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.